વેદિકા બહુ, હું તમને વારંવાર કહું છું કે પ્રેમ આપશો તો પ્રેમ પામશો. જેમ પત્નીને લાગણીની જરૂર હોય છે એવી રીતે પતિને પણ લાગણીની તરસ હોય છે, પણ તે ખાલી બતાવતા નથી. બેબી માજી પ્લીઝ, આ બાબતે અમારે તમારી સાથે વાત જ નથી કરવી, અને ખાસ કરીને પતિ પત્નીના સંબંધો વિશે તો બિલકુલ નહીં. અને પતિ વિશે તમને શું ખબર? જોયું, આવું જ થાય છે. તમે અમારી દુખતી નસ દબાવો એટલે અમે સામે તમને જવાબ આપ્યો, એટલે ખરાબ તો અમે જ દેખાઈએ ને. જવા દો એ વાત બેબી માસી, તમે શું કહેવા આવ્યા હતા એ કહો. સારું, મુદ્દાની જ વાત કરીએ. તમે મોટી બેનને શું કહ્યું? શું કહ્યું? સવારે મોટી બેન મારા પર બગડ્યા હતા. કહ્યું કે તમે કેસરની કુંડળી જોવાની ના પાડી દીધી. એ બંનેની કુંડળી જોવી જરૂરી છે, પણ તમારે આ કુંડળીની વાત મોટી બેનને કરવાની શું જરૂર હતી? હા, બાએ તમને બરાબર ખખડાવી નાખ્યા. શું કરીએ બેબી માસી, આ ઘરમાં ફક્ત દેખાવ પૂરતા જ અમે મોટા વહુ છીએ, પણ અમારે તેનું કર્તવ્ય નિભાવવું પડે ને, માટે નિભાવ્યું. બાને અમે જણાવ્યું કે હર્ષવર્ધનભાઈના લગ્ન અચાનક થયા હતા ને, તો આપણે એની અને પેલી છોકરીની કુંડળી તો જો. એક મિનિટ, એનું નામ કેસર છે. હા, એ જ કે આપણે એમની કુંડળી તો જોઈ નહોતી, અને તમે કુંડળી જોવાની ના પાડી, એટલે અમારે જ કંઈ વિચારવું પડે ને. માટે અમે એમની પાસે કુંડળી માંગી, પણ બેનબાએ તો કુંડળી ખોઈ નાખી હતી. એ છે જ વિચિત્ર ને, એટલે કુંડળી ખોજ નાખી હશે. અમે આ ઘરના મોટા વહુ છીએ, એટલે અમારે તમારી ફરજ નિભાવવી પડે ને, એટલે બાને બધી વાત કરી. હવે આગળ શું કરવાનું અને શું નહીં એ બા જાણે, માટે આ બાબતે તમે એમની સાથે જ વાત કરો. એક મિનિટ મેદિકા બહુ, તમે કેસર સાથે આવું વર્તન કેમ કરી રહ્યા છો? કેસર આપણા બધા કરતા નાની છે, એ બધા સાથે સારી રીતે રહે છે, અને એના આવવાથી તમારું સ્થાન નથી બદલાયું. તમે આ ઘરના મોટા બહુ છો અને મોટા બહુ રહેશો, તો પછી તમે શા માટે ડરો છો એનાથી? અમે કોઈનાથી નથી ડરતા, અને ખાસ કરીને પેલી છોકરીથી તો બિલકુલ નહીં. જો નથી ડરતા તો પછી મોટી બેનને કાન ભંભેરણી શું કામ કરો છો? શા માટે એની સાથે આવું ખરાબ વર્તન કરો છો? બેબી માસી, તમારા સવાલનો જવાબ તમે જ આપી દીધો. જ્યારે હોય ત્યારે બધા એમ જ કહે છે કે કેસર કેટલી સારી છે, બધા સાથે કેટલું સારું વર્તન કરે છે, બધા કેસરના નામની જ માળા જપે છે. અને વેદિકા કેટલી ખરાબ છે, હંમેશા આડું જ બોલતી હોય છે, એવી જ જાહેરાતો કરતા હોવ છો ને. અમે ખરાબ છીએ ને, તો અમને ખરાબ જ રહેવા દો. એ છોકરીમાં ને અમારામાં બહુ મોટો ફરક છે બેબી માસી. એમનો પતિ એમની સાથે મક્કમતાથી ઊભો રહે છે, એના માટે એના પરિવાર સામે લડે છે, પણ અમારો પતિ ના બોલી એ જ વધારે સારું છે. વેદિકા, આપણી દીકરીને એના સાસરે રોજ એક નવું જુઠ્ઠાણું બોલવું પડે છે. હું તો કહું છું, આજે તમે ત્યાં જાઓ છો તો એમ સમજો કે સોમનાથ દાદાએ આપણને સાચું બોલવાની તક આપી છે. ત્યાં જઈને બધું સાચે સાચું કહી દેજો. નિર્મળા, તમારામાં સાચે જ અક્કલ નથી. આપણે એમની સાથે ખોટું બોલીને આપણી કેસરના લગ્ન કરાવ્યા છે. હવે જો એ લોકોને સાચી વાતની ખબર પડશે ને, તો આપણી દીકરીના સંસારમાં ભડકો થશે. ત્યારે તમે જશો આગ ઓલવવા. નિર્મળા, પોતાનામાં અક્કલ ના હોય ને તો બીજાને મફતની સલાહ નહીં આપવાની. જાઓ, તમે અંદર જઈ તમારું કામ કરો. હું જોઉં છું મારે શું કરવાનું છે.
જ્યારે પણ મહત્વના કામ માટે બહાર જતા હોઈએ છે ને ત્યારે આમ નગણું જ બોલતા હો છો. નોનસેન્સ. આ લોકો આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે ને, એમાં જ આ ઢોંગી ભૂવા અને બાવાઓનો ધંધો વધતો જાય છે. એક બાજુ આપણે ચંદ્ર પર પહોંચી ગયા છીએ અને બીજી બાજુ ગ્રહો જોઈને, કાળો જાદુ કરીને, દોરા ધાગા પહેરાવીને જીવનના મોટા મોટા નિર્ણય લેવામાં આવે. જેમ બને તેમાં બધું બંધ થવું જોઈએ. અને પેલી સ્ત્રી, શું નામ એનું? ગોમતી. હા, ગોમતી. એ ગોમતીના ત્યાં જાઓ ને એને કડક શબ્દોમાં સમજાવો કે એનો કાળા જાદુ ને દોરા ધાગાને બધું બંધ કરી દે. આવી અંધશ્રદ્ધાને લીધે કેટલાય લોકો એની વાતોમાં આવી જાય છે ને ના કરવાનું કરી બેસે છે. કેટલીક જગ્યાએ તો બલિ પણ ચડાવવામાં આવે છે. અને એને ભાર દઈને કહી દો કે જેમ બને તેમ જલ્દી આ બધું બંધ નહીં કરે ને તો એની વિરોધમાં કડક પગલાં લેવામાં આવશે. સાહેબ, આ ગોમતી સીધી સાદી સ્ત્રી નથી, બહુ ડેન્જર છે. એના હજારો ભક્ત છે. એ જ તો પ્રોબ્લેમ છે. ભક્તોના અંધવિશ્વાસના લીધે આ લોકોને છૂટો દોર મળી જાય. અને આ ગોમતી પોતાની પબ્લિસિટી માટે વિડીયોઝ બનાવે છે જેમાં એવું કહે છે કે જે સ્ત્રીનો જન્મ અમાસના દિવસે થયો હોય એને ડિવોર્સ આપી દેવા જોઈએ. ધીસ ઇઝ રિડિક્યુલસ. એક સ્ત્રી થઈને સ્ત્રી જાતિનું અપમાન કરી રહી છે અને નુકસાન પહોંચાડી રહી છે. એટલે ગમે તે કરો, ગમે તે છટકું ગોઠવો, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, જે કરવું હોય કરો, પણ આની અંધશ્રદ્ધાની દુકાન બંધ થવી જ જોઈએ. અન્ડરસ્ટુડ? યસ સર. ઓકે. હેલો. યસ સર. ઓકે સર. શ્યોર સર. ઓકે. જય હિન્દ. તમે લોકો જઈ શકો છો. જોશી, એસપી સાહેબનો ફોન હતો. મારે એમની સાથે અમદાવાદ જવું પડશે. ઓકે સર, તો તમે ઘરે જાઓ છો? ના ના, એટલો સમય નથી, કલાકમાં નીકળવાનો છે. હમણાં કેસર જોડે કપડાં મંગાવી લઉં છું અને 2 દિવસમાં પાછો પણ આવી જઈશ. ઓકે સર, ટેક કેર. અને સાહેબ, તમે એની બિલકુલ ચિંતા ના કરતા, અહીંયા હું બધું સંભાળી લઈશ. ઓકે. જય હિન્દ સર. જય હિન્દ. માધવભાઈ, આ હસ્ત, ઉત્તરા, સ્વાતિ અને મૂળ નક્ષત્ર એ ફૂલછોડ વાવવા માટેના ઉત્તમ નક્ષત્ર હોય છે ને? હા નાના શેઠાણી. હા નાના શેઠાણી, તમે તો ઘણું બધું જાણો છો. એકદમ બરાબર બોલ્યા. આ નક્ષત્રમાં વાવેલા ફૂલ છોડ એકદમ તાજા અને સુકાતા પણ નથી. તમારા ઘરે પણ બગીચો છે? હા, એટલે આટલો મોટો તો નથી, પણ મમ્મીએ ફૂલછોડ વાવ્યા છે. જો કે તમે જેમ બાળકની જેમ આ બગીચાનું ધ્યાન રાખો છો ને, એવું ધ્યાન રાખવા વાળું ત્યાં કોઈ નથી. હા તો શું થયું? એકાદ દિવસ મને તમારા ઘરે લઈ જજો અને તમારા બાએ જે પણ ફૂલ છોડ વાવ્યા છે તેનો એક સુંદર મજાનો બગીચો બનાવી આપીશ. અને હા, નાનો તો નાનો પણ સુંદર બગીચો બનાવી આપીશ. તમારા ત્યાં બગીચો બનાવવાનો છે? બનાવો, પણ સાસરીના છોડ ઉખાડીને પિયરમાં નહીં લગાવતા. એટલો ઉપકાર કરજો અમારી ઉપર. હું કઈ સમજી નહીં. કંઈ નહીં. તમે તમારી સાસરીમાં છો તો અહીંના છોડ તરફ ધ્યાન આપો. પિયરની વાત નહીં કરવાની. જેમ અમે સાસરી તરફ ધ્યાન આપીએ છીએ એમ. જો તમારા પિયરમાંથી કોક આવ્યું. કેસે દીકરા? ડેડી, તમે અચાનક અહીંયા? રેવા દે. હે? આ શું છે? આવા છોડ રોપવાના કામ તું કરે છે? તું ક્યારે સુધરીશ? ને આ બધા કામ તને શીખવાડે છે કોણ? અરે, આપણે ખાનદાની માણસો છીએ, મારી જેમ રોઆબે રહેવાનું, સમજી? શું બોલ્યા? કઈ નહીં, એ તો કેસરને કહેતો હતો કે તને ફોન કર્યો પણ તારો ફોન નતો લાગતો. ગુડ મોર્નિંગ વેદિકા ભાભી, કેમ છો? મજામાં ને? એકદમ મજામાં. પરસેવો બહુ થઈ રહ્યો છે. શુગરથી ચાલીને આવ્યા કે શું? તમારી ગાડી ક્યાં ગઈ? હા, તમારો ડ્રાઈવર રજા ઉપર હતો. કોઈ બીજો ડ્રાઈવર ના મળ્યો કે પછી ગાડી જ વેચી કાઢી? ના ના, હોતું હશે કઈ. હો રહી ને ગાડી, જરા બહાર મૂકીને આવ્યો છું. શું છે,
ડ્રાઈવરને કહ્યું જાઓ તમે શોપિંગ કરતા આવો. ખાનદાની માણસોનો ટાઈમ ઇમ્પોર્ટન્ટ હોય છે ને. અને થયું કે લાવો હું મોર્નિંગ વોક કરી લઉં, એટલે ત્યાં ગાડી પાર્ક કરી ત્યાંથી ચાલતો ચાલતો અહીં આવ્યો. ખાનદાની માણસ શું તો શું થયું, પરસેવો તો થાય કે નહીં? અને પરસેવો થવો જ જોઈએ. ખાલી વેલ્થ શું કામની, હેલ્થ પણ જરૂરી છે. હેલ્થ ઇઝ વેલ્થ, બરાબર ને? ડેડી, મમ્મીની તબિયત કેમ છે? એકદમ ફિટ એન્ડ ફાઇન, ડોન્ટ વરી. અમે તમને જે કામ સોંપ્યું હતું એ કર્યું? તમારી વાલી દીકરીની કુંડળી લાવ્યા છો? ખાનદાની માણસ એકવાર વચન આપે ને એટલે પૂરું કરે જ. હા, લઈને જ આવ્યો છું. લાવો આપો. એટલે અહીંયા હા, એટલે આમ ઘરની બહાર ને કુંડળી તો અમરબાએ મંગાવી છે ને. વેદિકા ભાભી, શું છે આ? સામાન્ય ચિઠ્ઠી નથી કે વાંચી અને બારોબાર ફેંકી દીધી. જન્મ કુંડળી છે. એટલે અંદર જઈને શાંતિથી ઘરમાં બેસીને આપો ને, એકદમ ખાનદાની માણસની જેમ. હા, આવો. ડોન્ટ ફિયર, યોર ડેડી ઇઝ હિયર. ચાલો બેસો. ગુડ મોર્નિંગ વેદિકા ભાભી. એ બાર થઈ ગયું ને? હા, પણ તમારી મોર્નિંગ બીજી વાર ગુડ થાય ને એ માટે કહ્યું. શું છે, અમે ખાનદાની માણસ છીએ એટલે અમારે મેનર્સ તો. કુંડળી આપો. હા હા, આપું છું. કુંડળી આપવા માટે તો અહીંયા આવ્યો છું. શું છે, અમે ખાનદાની માણસો છે. એકવાર વચન આપીએ ને એટલે પાળીએ જ. જીવ જાય ને તો પણ પોતાના વચનથી ના ફરીએ. અમરબા ક્યાંય દેખાતા નથી. આરામ કરે છે. અને આ કુંડળીનું કામ એમણે અમને સોંપ્યું છે. અમે આ ઘરના મોટા વહુ છે એટલે આ જવાબદારી વાળું કામ અમને આપ્યું છે. લાવ. હા, યાદ આવ્યું. એમનો તો એક્સિડન્ટ થયો હતો નહીં? એમની તબિયત કેમ છે? સારી છે. કુંડળી આપો. હા, આપું છું ને. ડેડી, તમને શું થાય છે? હા, હમણાં લાવો. આ પ્રમોદ આવ્યો. પ્રમોદ, પાણી આપ. આરામથી. જરા શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તમે ઘરના મોટા બહુ છો અને અમરબા તમને મોટી મોટી જવાબદારીઓ સોંપે છે, એ સારું કહેવાય તમારા માટે. હવે કુંડળી આપો. આપું છું ને. આ બેબી માસી ક્યાં છે? દેખાતા નથી. એમની તબિયત તો ઠીક છે ને? એમણે વચ્ચે ડાયટ શરૂ કર્યું હતું ને, એ હજી ચાલુ છે કે નહીં? અને હા, ડોક્ટર પાસે બરાબર ચેકઅપ કરાવે છે ને? બેબી માસી, બા, અમે, અમારા પતિદેવ હર્ષવર્ધનભાઈ, દત્તુ, પ્રમોદ, માધવ, ગાડી, ફૂલઝાડ, ગાર્ડન, અમારા ત્યાંની ઘોડી અને તમારી દીકરી બધા જ ખુશ છે અને મજામાં છે. હવે કોઈ બાકી રહ્યું? હા, દિગ્વિજયસિંહજી એ કાશી ગયા છે ને? કાશીમાં આપણે બહુ ઓળખાણ છે. ત્યાં છે આપણા 3-4 ઘર. આપણે એટલે આપણા મિત્રોના જ છે. એમ શું છે, અમે રે ખાનદાની માણસ એટલે દૂર દૂર સુધી અમારી ઓળખાણ હોય. દિગ્વિજયસિંહજીનું કાશીમાં કંઈ પણ કામ અટકે ને તરત મને કહેજો. હા, આમ ચપટીમાં એમનું કામ પતી જશે. આપણી વાતો તો થતી રહેશે. તમે કુંડળી આપો. હા, આપું છું ને.
લો એક મિનિટ વેદિકા ભાભી, કેસર દીકરા લે આ ભભૂતિ વેદિકા ભાભીને લગાવ. આ શું છે? કુળદેવીનું છે. પણ શેના માટે? અરે માતાજીનો આશીર્વાદ કહેવાય. આ અમારા શેઠાણી અમારી પાછળ પડી ગયા હતા. બોલો પછી અમે શું કરીએ? ઠીક છે, લગાડ જલ્દી. એક મિનિટ વેદિકા ભાભી, તમે પણ લગાવો. તમારો ફોન વાગે છે. હેલો, હા મમ્મી, એક મિનિટ. હા ડેડી આમ વાહ સોમનાથ દાદા, તમે મારી મદદ કરી ખરી. અણીના સમયે ફોન વગાડ્યો. જો કે સર, હવે તને કોઈ કુંડળી વિશે પૂછે તો તારે કહેવાનું કે મારા પપ્પાએ તો કુંડળી આપી દીધી હતી, પછી શું થયું એની મને ખબર નથી. મારા પપ્પાએ વેદિકા ભાભીને હાથમાં કુંડળી આપી હતી. હવે એ ખોવી નાખે તો એમાં આપણે શું કરીએ? સમજી? પણ ડેડી આ તો ખોટું કહેવાય ને. એ તારી માની જેમ તારો એ ઉપલો માળ ખાલી છે? હે તો અત્યારે આ ખોટા સાચાનો હિસાબ કરવા બેઠી? તને ખબર છે સાચું કોને કહેવાય? 3 જણ હોય ને એમાંથી 2 જણ પૂરા વિશ્વાસ સાથે ખોટું બોલે ને તો એ જ સાચું હોય, અને એ જ સાચું સાબિત થાય. સમજી? તારા કરતા 4 દિવાળી મેં વધારે જોઈ છે. હા, ચાલ કેસર, હું નીકળું, મારે મોડું થાય છે. અરે આવી ગયા તમે? ચાલો વેદિકા ભાભી, હું નીકળું. રાજગઢમાં મારે ઘણા કામ છે. વીઆઈપી લોકો સાથે મીટિંગ છે. ચાલો હું નીકળું. અને એક મિનિટ, ચા નાસ્તો તો કરીને જાઓ. ના 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 ના, મારે ઘણા કામ છે. આમે હું તમને કુંડળી આપવા આવ્યો હતો, એ મેં આપી દીધી. આપીને હા જુઓ, આ ખાનદાની માણસે એનું વચન પાડ્યું ને. ચાલો નીકળું. વિક્રમસિંહજી, અમારા ઘરેથી માંગનાર પણ ખાલી હાથે નથી જતો. તમે તો મારા વેવાઈ છો. તમે જો ચા નાસ્તા વગર જતા રહેશો તો બા અમને જ વળશે. બેસો. પ્રમોદ, પ્રમોદ, અમારા મમ્મી જર્મનીથી જે કુકીઝ લાવ્યા છે એ ચા સાથે લઈ આવ. એમને પણ ખબર પડે ને કે અમારા પરિવારની મહેમાનગતિ કેવી હોય છે. કુંડળી તો અહીંયા જ હતી ને?